નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 25 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। સામખિયાળી પોલીસ દ્વારા 25 જેટલા ડમ્પરો જે મીઠાનું પરિવહન કરતા હતા અને ઓવરલોડ ચાલતા હતા તેને ડિટેન કર્યા। પૂર્વ કચ્છ પોલીસે મીઠા એટલે કે સોલ્ટના માફિયા ઉપર લાલ આંખ કરી। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી સામખિયાળી પોલીસ દ્વારા શિકારપુરના રણમાંથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ નમકની હેરફેર કરતી 25 ગાડીઓને સામખિયાળી પીઆઈ વી.કે. ગઢવી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા રાત્રે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। પૂર્વ કચ્છ પોલીસની મીઠા માફિયા ઉપર લાલ આંખ છે। સામખિયાળી માળિયા હાઈવે પરથી શિકારપુર નજીક મીઠાના પરિવહન કરતા 25થી વધુ ડમ્પર ડિટેન કરવામાં આવ્યા છે। ટ્રાફિક નિયમનો ભંગ સાથે ઓવરલોડ વાહનો પર તવાઈ મંજૂરી વગર રણમાં પ્રવેશ કરતા ડમ્પરને પકડવાની કામગીરી। સામખિયાળી પીઆઈ વી.કે. ગઢવી તથા પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયા હતા। આગામી દિવસોમાં કામગીરી વધુ અસરકારક બનાવવામાં આવશે તેમ પીઆઈ ગઢવીએ જણાવ્યું હતું। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25 શનિવાર સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।